પીસીસ છે એટલે આપણે એમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, જુવારનો લોટ, મકાઈ, પનીર અને બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ. ઓકે, કેટલી વારમાં રેડી થઈ જશે? લગભગ 10-15 મિનિટમાં. વાનગી નવી પણ હોવી જોઈએ, હેલ્ધી પણ હોવી જોઈએ, અને બીજો એક ક્રાઇટેરિયા એવી કહી શકાય કે ક્વિક પણ બની જવી જોઈએ. એટલે એકચ્યુઅલી વાનગી તો એની એ જ હોય છે, પણ થોડું અંદર વેરિએશન કરી અને થોડું ટેમ્પટિંગ બનાવીએ તો વધારે મજા આવે છે. અચ્છા, તો કરીએ. ટેસ્ટ ફરક થઈ જાય થોડો. ઓકે, કરીએ. ચોક્કસ. સૌથી પહેલા શું રેડી કરીએ? બેટર રેડી કરીશું આપણે. 1/4 કપ ઘઉંનો લોટ લેવાનો, 1/4 કપ જુવારનો લોટ, ઓકે, ચણાનો લોટ 1/4 કપ, એમાં પાણી નાખી અને બેટર બનાવવાનું છે. ઓકે. ખીરાની કન્સિસ્ટન્સી કેવી રાખીએ છે? બહુ જ પતલી નહીં કરવાની અને એકદમ થીક પણ નહીં. અચ્છા, મીડિયમ. આમાં તમે 3 ટાઈપના લોટ તો લીધા જ છે, બીજા આપણે એડ કરવા તો કરી શકીએ, અને જો ઓછા કરવા હોય તો બી પોસિબિલિટી. ચોક્કસ હિમાલી. ઓકે. એમાં તમે 2 ટાઈપના લોટ મિક્સ કરી શકો, 4 ટાઈપના કરવા હોય તો એ કરી શકો. કિચન સેલ્ફમાં જેટલા બી લોટ હોય એ બધા લઈ શકાય છે. એકદમ લીસું ખીરું તૈયાર કરીએ છીએ. હા, એમાં લમ્પ ના પડે ખાસ ધ્યાન રાખવાનું. આ રીતનું ખીરું તૈયાર થાય પછી એમાં બીજા બધા મસાલા એડ કરવાના. એમાં 1/4 ટીસ્પૂન હલ્દી, લાલ મરચું, ઓકે, લગભગ અડધી ટીસ્પૂન જેટલું. અચ્છા. મીઠું એડ કરીશું. લીલા મરચા છે, લાલ મરચું તો નાખ્યું જ છે, સાથે લીલા મરચા પણ થોડા લઈશું. કાંદા લેવાના, લગભગ અડધો કાંદો લીધેલો છે. ઓકે, ઝીણી ઝીણી એકદમ બારીક સમારી કાઢવાની. ટામેટા લઈશું, અડધો ટામેટું લીધેલું છે. કોથમીર બારીક સમારેલી, લગભગ અડધો કપ જેટલી. જીરું પાવડર છે, ચાટ મસાલો છે. કેટલો લઈએ છીએ ચાટ મસાલો? લગભગ 1 ટીસ્પૂન જેટલો. અને જીરું પાવડર? જીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો. એમાં તેલ નાખીશું, 2 ટેબલસ્પૂન જેટલું. અને ખાવાનો સોડા છે. ઓકે. એ એવોઇડ કરવું હોય તો પણ કરી શકાય, પણ એક ચપટીક જ નાખવાનો છે. આ બધાને મિક્સ કરી દેવાનું. ઓકે. એકદમ ઘટ ખીરું તૈયાર થઈ ગયું. થોડુંક પાણી નાખીશું આપણે આમાં. જો આ રીતનું બેટર બનાવવાનું. ઓકે. ચીલા પર હવે ઉપર જે પાથરવાનું સ્ટફિંગ છે એ બનાવીશું. લગભગ 1/4 કપ જેટલી બાફેલી મકાઈ છે. ઓકે. મીઠું નાખીને બાફી લેવાની. અડધો કપ જેટલું છીણેલું પનીર છે. અચ્છા. હવે આ જે સ્ટફિંગ છે એમાં થોડું મીઠું નાખીશું. ઓકે. લાલ મરચું નાખીશું, લગભગ અડધી ટીસ્પૂન જેટલું. ઓકે. ને મિક્સ કરી દેવાનું. અને ગેસ ચાલુ કરી દઈશું. સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે ચીલા ઉતારીશું. લોડી ગરમ થઈ ગઈ છે અને ટિફિન નાસ્તામાં આપવાનું છે બોક્સમાં, એટલે નાના નાના ઉતારવાના. ઓકે. મોટો ઉતારવો હોય તો ઉતારી શકાય. જો ઘરે જમવાનું હોય, ઘરે બેસી નાસ્તો કરવાનો હોય તો મોટા ઉતારવાના. અચ્છા. અધરવાઇઝ નાના નાના. ઓકે, આ રીતે નાના નાના જ ઉતારવાના. એની ઉપર આ સ્ટફિંગ પાથરી દેવાનું અને દબાવી દેવાનું. ઓકે. એવી જ રીતે બીજું પણ ઉતારીશું.
પુડલા એક ટ્રેડિશનલ આઈટમ છે. હા એમાં વેરિએશન કરીને જુદું જુદું બધું ઘણું કરી સાચી વાત છે. શકાય પેલું છે. એકલું ચણાના લોટમાંથી તૈયાર થતું હા. હોય છે. આમાં 3 જાતના લોટ તમે એડ કર્યા છે અને વેજીટેબલ્સ પણ ઘણા બધા લીધા છે. બરોબર. એકચ્યુઅલી સિમ્પલ 2-3 લોટ ભેગા કરીને બનાવીએ તો મહારાષ્ટ્રમાં એને થાલી પીઠ કહે છે. ઓકે. સ્ટફિંગ થોડું પ્રમાણમાં વધારે લેવાનું. ઇઝીલી એનો- લાગી જાય છે. હા, તરત જ લાગી જાય છે. થોડું પ્રેસ કરી દેવું પડે છે. કેવા તાપે આને કરીએ છીએ? મીડિયમ. બહુ ઈઝી છે. ઈઝી છે. તેલ પણ બહુ જ ઓછું જોઈએ છે. નોનસ્ટિક ઉપર કરીએ એટલે તેલ પણ બહુ ઓછું વપરાશે. એક સાઈડ થઈ જાય એટલે એને પલટાવી દેવાનું. સ્ટફિંગ વાળું છે એટલે ધીરા તાપે એને થોડું કુક થવા દેશું. તમે ખાવાનો સોડા એડ કરો છો એટલે થોડું ફૂલશે ફૂલશે પણ ખરું. રેડી છે. એને આપણે પ્લેટમાં કાઢી લઈશું. ન્યુટ્રિશસ ચિલ્લાને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે ન્યુટ્રિશસ ચિલ્લા. એને શેની સાથે પેક કરીને આપી શકીએ? સર્વ એને કેચઅપ સાથે પણ આપી શકાય અને કેચઅપ જો ના આપવો હોય બાળકોને તો ગ્રીન ચટણી, લસણ વાળી ગ્રીન ચટણી કરીએ તો પણ બહુ ફાઇન લાગે. ઓકે. ને કેટલા કલાકમાં આને યુટિલાઇઝ કરી દેવાનું? લગભગ 3-4 કલાકમાં યુટિલાઇઝ કરી દઈએ તો વાંધો નથી આવતો. છોકરાઓને 2 કલાકે રિસેસ તો પડતી જ હોય છે અને સાથે એ લોકોને લીંબુ પાણી આપી દઉં તો બહુ જ મજા આવશે એ લોકોને અને કમ્પ્લીટ ફૂડ મળી જશે એ લોકોને. અને જો ફરીથી ગરમ કરવું હશે તો થઈ શકે છે? હા, એને નોનસ્ટિક તવા પર ગરમ કરી શકાય. ઓકે. અને ધીરા તાપે એને ગરમ કરવાનું. અચ્છા. ને માઇક્રોવેવમાં? ના, માઇક્રોવેવમાં મજા નહીં આવે. ઓકે.